અરે વીરા બધા આજ મારી મારવાડની રેત જેમને હું દીકરા સમાન માનું છું એ જ રેત ડગલે ને પગલે વા વેણ બોલે છે વીરા કે જેમના એક એક શબ્દે મારું કાળજું વિદાય છે મનની વાત કરું તો કોને કરું માટે ભાઈ રાજમાંથી રાણીને બોલાવો બોલે મહારાજ પોરદાન બોલાવે રાજમાતયા વજરે આકાશે વીજળી ચમકાર રે કરી રહી છે બાંધવ ધીમી ધરાએ મેઘ રાજા પણ વરસી રહ્યો છે કોઈ દિવસ મારા રાજમાં કામ ન પડતા અચાનક તો એવા શું કામ પડ્યા વીરા કે મને રાજમાં બોલાવી હરે માતુશ્રી કામ તો અમારા મહારાજના પડ્યા છે તમને જાજી કમાયું હોય બાંધવ તમને જાજી કમાયું હોય હરે સવારનો સૂર્યનારાયણ ઉગતાની સાથે રાજન તમે નગર વાટે ગયા હતા નગરથી પરંજ આવતા આટલા બધી શા માટે મુખ ઉદાસ હોય 20 વર્ષના વાણા વીતી ગયા પરણીને આવી છું રાજવી મારાથી કોઈ દી અવરું નથી ફરીને ઉભ્યા એવા તો મારાથી શું વાક થઈ ગયા મારાથી તો અપરાધ ન થઈ ગયા ને એના લીધે મારા રાજવી મને જોઈ અવરું ફરે છે તો લાવ તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરું બની શકે તો મનડાનો બોજ હળવો કરી અને દલડાની વાતો પૂછું રાજવી મનડાની વાતો પૂછું અરે આજ સતી રે આવીને સાજનના ચરણે નો
કલબાબ છોડી દો રાણી પલમાં જાહે મારા પ્રાણ નવરે બોલો તો રાજવી જીવડો નહીં રાણી આવો કલબાબ છોડી દો રાણી આજ રાજન કહે ને રાણીએ ના સાંભળે રે હર કે કરો દલડાની વાત રાજન કહે ને રાણીએ ના સાંભળે રે એજી આજ તમે તો ગયા થા રાજવી નગરની મુંડા એવાય વિરયતની હંકાર તમે તો ગયા થા રાજવી નગરની મુંડા હજી આજ નગરની વાટે રે રાયકા સામારે મળે સુકને માથે રારે કેવા તમોને જોઈને રાયકા યવરું પડ્યા એજી આજ આપણી રયત આપણે મેળલ્યા બોલે વિધાતાએ લખ્યા વાને આપણી એ રયત રાજવી મેળલ્યા બોલે સૂર્યદેવ થતાની સાથે જ્યારે નગર સરચાક્રભા ગયો નગરને વાટે રાયકા મને હામા મળ્યા આજ મારા રથની સવારી જેવડા મુખ કરીને ઉભા હતા જ્યારે રાયકા ભાઈને મૂસવામાં આવે ને રાણી ત્યારે સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય ને તો રયત જાણી ક્ષમા કરજો હે રાજવી આજ અમે નહીં પણ મારવાડની રયત કહે છે કે પોકરણનો રાજા અજમલ તો પાપી પેટે ભાંજ્યા છે વિચાર કરજો રાણી કે એક દિન આ સમય આ રાજની રયત જે ઝૂકી આપણા ચરણમાં નમન કરતી હતી ને એ જ મારવાડની રયત આજ આપણા મુખ જોવા પણ તૈયાર નથી અને આજ રાયકા ભાઈના કડવા વેણ મારાથી સહન થતા નથી માટે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી શિવના ચરણે જ આવું છે માટે વનમાં જવાની મને રજા આપો રાણી હરિરાજ કોણ કહે છે કે પોકરણ ગઢના રાજા પેટે વાંધ્યા છે માતા મિલણબા પેટીએ વાંધ્યા છે હરે રજપૂત ચંદ્રમાને ઝાકા પાડી દે એવી ત્રણ ત્રણ જોગમાયાઓ આપણે આંગણે રમે છે વો રાજવી લાસા કેતા આપણા ઘરની આશા છે એટલું જ નહીં લક્ષ્મી તો આપણા કુળનો દીવડો છે સગુણા મારા માથડિયાનો તાજ ને મારા હૈયાનો હાર છે રાજવી ત્રણ ત્રણ જોગમાયાઓ આપણે આંગણે રમી છે વાંધ્યા નો કહેવાય એવો હશે મારા નાથ આપણી રૈયત ભોરુડી છે
ભોરુડી રૈયતને માફ કરવો આપ જેવા રાજવીનો ધર્મ છે એવો ધર્મ છે. હા રાણી, તમારું કેવું સત્ય છે કે આંગણિયામાં જગદંબા જેવી 3 દીકરી રમે છે. પણ શું રાણી, આપ જાણો છો કે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. આજ પરણાવીએ તો કાલ પોતાના સાસરે વહી જાય. પણ કદાચ આપણા ભાગ્યમાં એક લૂલો લંગડો બાડો બબડો પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી મારું રાજ્ય સલાવત. નહીતર એક દિન આ સમયે રાજ્યને મણમણના તાળા દેવાય રાણી. કારણ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી. આજ આપણા રાજ નો રહે માટે આ હટ મેલી ગયો રાણી. વનમાં જવાની રજા આપો. હરે રાજવી, વનમાં જાતા પહેલા આપણી રૈયતનો તો વિચાર કરો. આપણી રૈયત તમારે પૂછા સિવાય પાણી પણ પીતું નથી રાજવી. આજે એને મેકીને તમે વનમાં જવાની વાતો કરો છો. વન જવાની વાતો તો વેરાગીની મોઢે શોભે, સાધુ સંતોની મોઢે શોભે. તમે જેવા રાજપૂતને મોઢે આવા આકરા વેણ શોભે નહીં હો રાજવી. મારી પણ એક વાત છે. પાપા પગલી ભરતી સગુણાબા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. બેનબા સગુણાના સારા એવા મૂર્તિયા જો, સારા એવા રાજ જો, રજવાડા જોઈ બેનબાના કડિયા લગ્ન લેવરાવો. હાથમાં રૂડી મહેંદી મેકાવો, અંગે રૂડી પીઠી ચોરાવી, આશો પાલવનો તોરણનો માંડવો રોપી સગુણાબાના લગ્ન કરી વન જાહો ને તમારી ચિંતા દૂર થશે રાજવી. હા રાણી, તમારું કેવું સત્ય છે. હરે વીરા પ્રધાન, બેનબા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો ભાઈ. ભલે મહારાજ. હે એવા પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લોલા. હે એવા પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લોલા. હે આવો તમે રાજને દરબાર રે. આજ પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લોલા. હે આવો તમે રાજને દરબાર રે. આજ પરદાના બોલાવે પંડિત આવજો રે લોલા. રાજને દરબાર લો વીરો પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. હે વીરો પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. કાય વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાના કારણ શું હોય વીરા? હરે ભૂદેવ, કામ તો આપણા મહારાજને બેટા છે. રાજા અજમલની જય થાવ મહારાજ. પધારો ભૂદેવ. રાજમાં આપનું સ્વાગત છે. અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના વંશે ગોરદેવ. આયુષ્માન ભવ મહારાજ. હા ભૂદેવ, રાજમાં બોલાવાના કારણ એટલે આ જ છે. આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. મારે એમના ઘડિયા લગ્ન લેવા છે. એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. વાહ મહારાજ, ઘણી ખુશીની વાત કહેવાય કે દીકરી સગુણા બાના લગ્ન લેવાના હોય. પણ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો મહારાજ. હા ભૂદેવ, આપ દેશ જાજો પ્રદેશ જાજો, ન જતા એક પિંગલગઢ રાજ ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને મહારાજ? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલે આ જ છે કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર તો બહુ અભિમાની છે. કદાચ તમારા અપમાન કરશે. કારણ કે જેની સાથે 20 વર્ષના વેર ચાલે છે એટલું જ નહીં, 22 વર્ષના બોલા છે. પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્યમાં આપ કરીને આવશો વાત મને માન્ય રહેશે ભૂદેવ. ભલે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાદર નહીં ચડી પણ જાતિ વેડાય. તમારે પણ મને જમણા હાથના વચન આપવા જોશે. કહો ભૂદેવ. ક્યાં ભૂદેવ જ્યાં પણ નારિયેળ જીલાવી આવે એ આપણે શિરો માન્ય રહેશે. હા ભૂદેવ, આ મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજ. આજ હરખે ઉમંગે ગોરદેવ હા